શું ભવિષ્યમાં આવું પરિવર્તન થવાનું છે? પુરુષનું સ્ત્રીમાં અને સ્ત્રીનું પુરુષમાં પરિવર્તન થવું સંભવિત છે? घाघरा नटवर नागर बन राधिका रानी, नैन झुकाए लाज में डूबी सूरत लगे सुहानी, सूरत लगे। આમ શું જોઈ રહ્યા છો કાના? હું રાધા છું, તમારી રાધા. કાન્હા, રાધાનો માત્ર વેશ ધરવાથી તમે રાધા નહીં બની શકો. એમાં રાધાના આત્માનું હોવું આવશ્યક છે. ત્યારે તમને રાધાના ધબકી રહેલા હૃદયથી કૃષ્ણના નામનો જાપ સંભળાશે. ત્યારે તમારી આંખો મલકાશે પણ, અને સાથે સાથે પ્રેમની પીડાથી આંસુ પણ વહાવશે. ત્યારે તમે જાણી શકશો કાન્હા કે રાધા તમને મળવા માટે સદૈવ ઉત્સુક શું કામ હોય છે. જ્યારે તમને મળવાનું હોય છે ત્યારે રાધા પ્રસન્ન થઈ જાય છે, આનંદિત પણ થઈ જાય છે, પરંતુ સાથે સાથે વિખોટા પડવાના વિચારથી પણ મન દુખી થઈ જાય છે. આ સર્વનો અનુભવ તમે કેવી રીતે કરશો કૃષ્ણ? કેવળ વેશ ધારણ કરીને તમે રાધા કેવી રીતે બનશો કૃષ્ણ? તમે તો મોહથી પણ પરે છો, તો પછી તમે મોહિત થયા વિના રાધાના હૃદયની વ્યથા કેવી રીતે જાણી શકશો? સત્ય કહી રહી છે તું રાધે. તું મહાન છે, તારો પ્રેમ પણ મહાન છે અને અમર પણ છે. ગુરુદેવ ગર્ગને અક્રૂરના પ્રણામ. શુભમ ભવતુ. ગુરુદેવ, શુભ તો ત્યારે થશે ને જ્યારે કૃષ્ણ બલરામ શસ્ત્ર શાસ્ત્ર ન્યાય નીતિનું અધ્યયન કરશે. પણ તેઓ ગાયો ચરાવે છે એમાં નંદરાય યશોદા ધન્યતા માને છે. અક્રૂર, નિરાશ થઈ ગયા છો? નિરાશ થવા જેવી સ્થિતિ તો છે ને ગુરુદેવ. જરાસંધ સમ્રાટ બની ગયો છે, એનો અશ્વમેધ પૂર્ણ થયો છે. કંસ, જરાસંધ, બાણાસુર, કામાસુર જેવી અસુર શક્તિઓ પ્રબળ થઈ રહી છે. કૃષ્ણ સર્વશક્તિમાન છે અક્રૂર, પરંતુ એ તો રાજનીતિ નથી કરતો ને ગુરુદેવ. એ કેવળ ઉચિત સમયની પ્રતીક્ષા કરે છે અક્રૂર. મોરલી વગાડીને કૃષ્ણની વાંસળીના સ્વરોમાં સૃષ્ટિનું નિર્માણ અને વિનાશ બંને નિહિત છે. મુરલીને સાધારણ ન સમજો અક્રૂર. મુરલીધરની મુરલીમાં સંપૂર્ણ જ્ઞાન સંતાયેલું છે. સાતે સૂરના બહાને કૃષ્ણની મુરલીમાં સાતે લોક સમાહિત છે. કૃષ્ણની વાંસળી વિરક્તિનો રાગ પણ સંભળાવે છે અને પ્રેમનું ગીત પણ ગાય છે. શ્રી કૃષ્ણ પૂર્ણ અવતાર છે અક્રૂર. જ્યારે સમય આવશે ત્યારે લીલાધર સ્વયંની લીલાઓથી પૃથ્વી લોકવાસીઓને પ્રેમની પણ શિક્ષા આપશે અને યુદ્ધની પણ. અક્રૂર, ધર્મની રક્ષા અને ધર્મની પુનઃસ્થાપના કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ દુષ્ટોનો સંહાર કેવી રીતે કરવામાં આવે છે એનું ઉદાહરણ જગત સામે પ્રસ્તુત કરશે. કૃષ્ણ બલરામને અધ્યયનથી દૂર રાખવામાં આવ્યા છે, એનાથી વિચલિત ન થતા અક્રૂર. કૃષ્ણ સ્વયં ગુરુ છે, એટલે જ તો જ્ઞાની વિદ્વાન કહે છે કૃષ્ણમ વંદે જગત ગુરુ. પ્રણામ ગુરુદેવ, આજ્ઞા આપો. શુભમ ભવતુ.